નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। સુરતના પુણાગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી। એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ભગાવી લઈ ગઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હોવાના મામલે વિદ્યાર્થીના પરિવારના સભ્યો દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। વાતમાં વળાંક ત્યારે આવે છે કે જ્યારે શામળાજી બોર્ડર નજીકથી આ બંને મળી આવે છે। બંનેનું કહેવું છે કે તેઓ કંટાળી ગયા હોવાથી કોઈને કહ્યા વગર ફરવા માટે ગયા હતા અને ત્યારે ખરેખર હકીકત શું છે તે અંગે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। શરૂઆત કરીએ સૌપ્રથમ તો જામનગરથી। જામનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। જે પ્રકારે સુરતમાં ઘટના સામે આવી છે, સુરતમાં 11 વર્ષનો વિદ્યાર્થી અને 23 વર્ષની શિક્ષિકા કે જેમણે પોલીસ સ્ટેશનમાં જે પ્રકારની ફરિયાદ નોંધાઈ છે, 23 વર્ષની શિક્ષિકાએ 11 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું છે અને તેને કોઈ ટૂર પેકેજ તેમણે બુક કરાવ્યું હતું અને આ વિદ્યાર્થીને તેઓ લઈ અને પલાયન થઈ હોવાની વિગતો સામે આવી છે। ત્યારે જામનગર વાસીઓના શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે જામનગરના મિતેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જી મિતેશભાઈ, જણાવો શું કહેશો? 11 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષિકા અપહરણ કરી અને તેનું પલાયન કરી લઈ ગઈ છે, પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। ખૂબ ગંભીર બાબત કહેવાય કે એક 11 વર્ષના યુવાનને 23 વર્ષની શિક્ષક એટલે એક ગુરુ કહેવાય કે મા બાપ પછી સૌથી મોટો કોઈનો દરજ્જો હોય કે જે આપણને શિક્ષા આપતા હોય, આપણને સારા ખરાબનું જ્ઞાન આપતા હોય, તો આવા શિક્ષક પાસેથી આવી આપણે અપેક્ષા ન રાખી શકાય। પણ વાસ્તવિકતા શું છે એ જાણવા પોલીસ તપાસ કરી રહી છે અને જો આની અંદરમાં જેવું લોકો વિચારે છે અથવા તો જે મા બાપને ભય છે એ પ્રમાણેની કોઈ વસ્તુ નીકળે તો હું માનું છું ત્યાં સુધી જવાબદાર છે એ આજનો આધુનિક યુગ જે મા બાપ દ્વારા મોબાઈલની છૂટછાટ બાળકોને આપવામાં આવે છે, જેટલું ઇન્ટરનેટ જોઈ એનાથી વધારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આપવામાં આવે છે અને સાથે જ આજે ઇન્ટરનેટના ઉપયોગ સાથે બાળકો કઈ એવી એપ્લિકેશનો વાપરે છે કે જેનાથી બાળકોના માનસિક ઉપર આવી ખરાબ અસર પડે છે અને શિક્ષિકા ક્યારથી આ બાળકનું બ્રેઇન વોશ કરતી હશે કે બાળક છે એ 11 વર્ષનું બાળક છે જેને સારા ખરાબની સમજણ નથી, તેમ છતાં આ શિક્ષિકા સાથે એ ચાલ્યો જાય છે અને શિક્ષિકા સારા છે કે ખરાબ છે, કયા હેતુથી એને લઈ ગયા છે, આ બધી ખૂબ ગંભીર બાબતો છે અને પોલીસ આમાં ચોક્કસપણે તપાસ કરી અને જે ચોક્કસ છે સત્ય છે એ બહાર લાવવાનો પ્રયત્ન કરશે। જે આપ જણાવો, શું કહેશો જે ઘટના બની? નહીં, આ ગંભીર જ છે કે આવું શિક્ષકે જે કર્યું ને આ થવું જ ના જોઈએ। આજે શિક્ષક એટલે એક ગુરુ છે કે માં કયો બાપ કયો કાંઈ બી કયો, મા બાપ પછીનો જે મોટા મોટો દરજ્જો છે એ શિક્ષિકાનો છે। જો શિક્ષિકા જ આવું કરશે તો આપણે આપણા બાળકોનો જે આપણે એને ત્યાં આપણે ભણવા માટે થઈને મોકલી દી તો આપણે કેના ઉપર ભરોસો કરવો? તો હવે આ અટાણા યુગ પ્રમાણે અટાણે મા બાપને બી વિચાર કરવો પડે કે આ રીતનું શિક્ષિકા જો કરે તો કોઈ છોકરાઓને આજે સ્કૂલમાં ભણવા આપણે મોકલી તો એ આપણે પેલા ઘણી વખત વિચાર કરવો પડે કે શિક્ષિકા થઈને જો આવું નાના બાળક ઉપર આવું ગેરકૃત્ય કરે તો એ આ ગંભીર કાર્ય કહેવાય, આ ન કરાય। આપ શું કહેશો? મારું કહેવાનું એવી રીતના છે કે શિક્ષિકા જે છે એ જ જો છોકરાને આવું કરશે તો આજે છોકરા પર આવું થઈ શકે તો અમારે તો છોકરીઓ, મારી તો છોકરી છે અને ઘણી આપણે સમાજની છોકરીઓ છે જે ભણવા જઈ રહી છે તો એ લોકો માટે આપણે કેવી રીતના ટીચર્સ પર ભરોસો કરવો અને સોશિયલ મીડિયામાં જે બધા આ બધું દેખાડે છે એ હિસાબે આપણે અત્યારેના જમાના પ્રમાણે જોઈએ તો છોકરા પર આટલું ઓલું થાય છે તો એ હિસાબે છોકરીઓનું શું થશે ને એ બહુ વિચારવા જેવી વસ્તુ છે। તો જામનગર વાસીઓ જે પ્રકારે પોતાના મંતવ્યો જણાવ્યા, ખાસ કરીને 11 વર્ષનો આ કિશોર છે એટલે કે બાળક છે અને તેમને 23 વર્ષની શિક્ષિકા લઈ અને ચાલી ગઈ છે, જેને લઈને પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે 3 વર્ષથી આ શિક્ષિકા અને બાળક એક સાથે અપડાઉન કરતા હતા અને 3 વર્ષથી તેમને ખાનગી ટ્યુશન શિક્ષિકા કરાવતી હતી અને બાદમાં આ શિક્ષિકા આ સ્ટુડન્ટને લઈ અને પલાયન થઈ છે। મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કચ્છની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। સુરતના પુણે ગામની વિસ્તારની જે ઘટના છે તેમાં
23 વર્ષની શિક્ષિકા પોતાના જ સ્ટુડન્ટ 11 વર્ષની વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલ છે. તેમાં સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાહાકાર મચી જવા પામી છે. તો ખાસ કરીને અત્યારે અમેરિકામાં જે દેશમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કેન્ડી અને સુગર જેવું, તો ક્યાંક ને ક્યાંક આ એક ચિંતાજનક વિષય છે. આપણે વધુ માહિતી અને મંતવ્ય જાણશું આપણા કચ્છના અંજારના વ્યક્તિઓ પાસે. તો આપણી સાથે શિક્ષક છે મહેશભાઈ, આપણે એમનાથી પણ આ ચર્ચા કરશું. સાહેબ, શું આપનું નામ છે અને ખરેખર જે સુરતની અંદર જે ઘટના બની છે શું કહેશો? સમાચાર પત્ર દ્વારા આ વાતની જાણ થઈ કે 23 વર્ષના શિક્ષિકા છે જે પોતાના 11 વર્ષના સ્ટુડન્ટને લઈને ભાગી ગયેલ છે, પરંતુ એ કયા કારણે ભાગી ગયેલ છે એ હજી સ્પષ્ટ થયું નથી. ત્યાં સુધી મને લાગે છે કે આપણે કંઈ કહી ન શકીએ. ખાસ કરીને સર આની અંદર જો કદાચ પ્રેમ પ્રકરણ જેવું લાગતું હોય તો શું કહેશો? 23 વર્ષની શિક્ષિકા આવે ને 11 વર્ષનો 12 વર્ષનો છોકરો, એમાં ક્યાં પ્રેમ આવ્યો એમ. એટલે આ એક હવે સંબંધો અને વિકૃતિઓ ઉપર કાબુ ન હોવાનું પરિણામ હોઈ શકે. ખરેખર આવા જે બનાવ બને છે એને અટકાવવા માટે આપ શું કહેશો? આવા બનાવો ન બને એ માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને ક્યાંક ને ક્યાંક શિક્ષણ ખોટું લઈ રહ્યા છે, કાં શિક્ષણ ખોટું દઈ રહ્યા છે. આપણે પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે વેસ્ટર્ન એજ્યુકેશન તરફથી પાછું આપણે આપણા વૈદિક શિક્ષણ તરફ આવવું જોઈએ. ખાસ કરીને જો આ ઘટના સત્ય હોય તો શું કહેશો? જો આ ઘટના શક્ય હોય તો આખા શિક્ષક સમાજ ઉપર કલંક લાગે. ને આવા બનાવ બનવાના પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે છે? મુખ્ય કારણો આપણે આજે નથી સાત્વિક ભોજન લેતા, નથી સાત્વિક શિક્ષણ લેતા. આપણી વૈદિક સંસ્કૃતિનું શિક્ષણ મૂકીને ધ્યાન, પ્રાણાયામ, યોગ ને મૂકીને આજે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું શિક્ષણ લઈ રહ્યા છીએ, જેમાં આવું બનવું એ સહજ વસ્તુ છે. જી ચોક્કસથી આ હતા મહેશભાઈ, જેમનું કહેવાનું કારણ એક છે કે સમયસર યોગા અને સારું ખોરાક લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આવી માનસિકતા દૂર થઈ શકે છે. હવે આપણી સાથે એક મહિલા છે, આપણે એમના પણ મંતવ્ય જાણશું. શું આપનું નામ છે બેન? મારું નામ લવલી સેન છે. આજે સુરતની અંદર જે 23 વર્ષની શિક્ષિકાનું જે ઘટના બની છે, પોતાના જ સ્ટુડન્ટ 11 વર્ષના ઉંમરના વિદ્યાર્થીને લઈને ફરાર છે અને ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજમાં પણ સામે આવ્યું છે, શું કહેશો એ વિષય ઉપર? આ વસ્તુ ખરેખર બહુ જ ગંભીર છે, કેમ કે ગુરુ ને શિષ્યનો રિશ્તો બહુ જ અમોલ હોય છે. માતા પિતા તેમના છોકરાને સ્કૂલમાં ભણવા માટે મોકલે છે, તેમના ભવિષ્ય સારું કરવા માટે મોકલે છે. જો કદાચ સ્કૂલમાં પણ આવી ઘટનાઓ સામે આવે તો પછી મા બાપ તો આખા બેહાઈ જશે તેમના છોકરાઓને સ્કૂલમાં મૂકવા માટે. ને 23 વર્ષની શિક્ષિકાએ 11-12 વર્ષના છોકરા જોડે જો અગર આ ઘટના સત્ય છે તો આ વસ્તુ તો પછી બહુ જ ખોટી છે, કેમ કે ગુરુ ને શિષ્યનો રિશ્તો બહુ જ અમોલ હોય છે. ખાસ કરીને આવી ઘટના ક્યાંક ને ક્યાંક આ તો બહાર જાહેર થયું છે, અમુક એવી ઘટનાઓ બહાર પણ નથી આવતી, તો ખરેખર ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. એના વિશે શું કહેશો આપ? આ વસ્તુ ચિંતાની તો છે જ, કેમ કે પછી આવા જો અગર અહીંયા ઇન્ડિયામાં પણ થવા લાગે તો પછી અહીંયાના કલ્ચર ને ત્યાંના કલ્ચરમાં કોઈ પણ ડિફરન્સ ના હોય, કેમ કે ઇન્ડિયન આપણું કલ્ચર માટે વિખ્યાત છે આખા વિશ્વમાં કે અમે ગુરુને ભગવાન માનીએ છીએ, પોતાના મા બાપને ભગવાન માનીએ છીએ. અગર ઇન્ડિયામાં થવું લાગે તો પછી આ તો બહુ ખરાબ વાત છે. જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે તે પવિત્ર ગણવામાં આવે છે. વૈદ અને પૂર્ણાંકની તમે ઇતિહાસ જોવા જાઓ તો એની અંદર ગુરુ અને શિષ્યનું જે સંબંધ છે તે એક અનોખો જ છે. આપણી સાથે એક બીજા ભાઈ પણ છે, મિલનભાઈ, આપણે એમનાથી પણ વાતચીત અમિતભાઈ છે, આપણે એનાથી પણ વાતચીત કરવા માંગશું. સાહેબ, શું આપનું નામ છે અને જે સુરતની અંદર જે ઘટના બની છે એના વિશે આપનું શું મંતવ્ય છે? મારું નામ મિતેશ સાઈડ છે અને આપણે કહેવાય કે માતા પિતા પછી કોઈનું મોટું સ્થાન હોય તો એ ગુરુનું સ્થાન છે. અને જો આ વાતમાં થોડી બી સચ્ચાઈ હોય કે 23 વર્ષની શિક્ષિકા અને 11 વર્ષનો સ્ટુડન્ટ ને જો આવી રીતના શિક્ષિકા લઈને ભાગી જતા હોય તો આ સમાજ માટે, શિક્ષણ ક્ષેત્ર માટે બહુ મોટો વિષય છે. આજકાલના વસ્તુ શું થાય છે કે છોકરાઓ 11 વર્ષના છોકરાઓ માટે આટલી બધી માનસિકતા એનામાં આવી તો ક્યાંક ને ક્યાંક આના માટે સોશિયલ મીડિયા એ બી ક્યાંક ને ક્યાંક આજે આપણે જવાબદાર છે. આજે જોતા હોઈએ છીએ આપણે, હું તો જોતો હોઉં છું કે ક્રાઇમ પેટ્રોલ છે કે બીજી ક્રાઇમ ફાઇલ જે આવે છે
એમાં હા એ બધામાં શું હોય છે કે આવા બનાવો એ લોકો દેખાડતા હોય છે. તો કદાચ આ વાતમાં થોડી બી સચ્ચાઈ છે તો શિક્ષણ ક્ષેત્રે અને માતા પિતાને આ વસ્તુમાં ધ્યાન દોરવાની બહુ જરૂરિયાત છે. જી ચોક્કસથી આ હતા મિલનભાઈ, એમનું પણ એવું કેવું છે કે ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે તે પવિત્ર ગણવામાં આવે છે, અને જો ખરેખર આ સત્ય આ ઘટના જે છે સત્ય હોય તો એક કલંકરૂપ છે. આપણી સાથે એક બીજા ભાઈ છે, આપણે એમનાથી પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. જી, આજે સુરતની જે ઘટના બની છે એનામાં આપનું શું થાય છે? મારું સૌથી પહેલાં કહેવાનું એ થાય છે કે જ્યાં સુધી આ વસ્તુ જાહેરમાં જો થતી રહેશે તો આજે નહીં તો કાલે આપણા ભવિષ્ય ઉપર બહુ કલંક થશે. અને આવનારા જે છોકરાઓ છે જે મોટી પ્રગતિ કરીને આર્મીમાં જાય છે, કોઈક સાયન્ટિસ્ટ બને છે, કોઈક ડૉક્ટર બને છે, જો એ લોકોના મગજમાં જ આવા બધા લક્ષણો પેદા થશે તો આજે નહીં તો કાલે આ વસ્તુ બહુ ખરાબ થશે. તો હું એમ કહેવા માંગીશ કે બને ત્યાં સુધી બહુ સારું જ્ઞાન લેવાની કોશિશ કરે અને બને ત્યાં સુધી આવા ઊંડા વિચારોમાં પડવાની કોશિશ પણ ના કરે. જી ચોક્કસથી આપણી સાથે એક બીજા ભાઈ પણ છે, હિતેશભાઈ, આપણે એમનું પણ મંતવ્ય જાણવાનો પ્રયાસ કરશું. હિતેશભાઈ, ખાસ કરીને જે આ ઘટના સુરતની બની છે, જો ખરેખર સત્ય હોય તો કલંકરૂપ છે, શું કહેશો આ વિશે? મારું કહેવાનું એવું છે કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો આ સંબંધ છે, અને જો આમાં આવું થતું હોય તો ક્યાંક ટેકનોલોજી જેમ આંગળીના વેઢે મોબાઈલ આપી દીધું છે. આજે જેટલી જનરેશન છે ને બધી ખરાબ મોબાઈલના લીધે જ થાય છે, ને મોબાઈલ સૌથી બેસ્ટ આનામાં જવાબદાર છે. કારણ કે 11-12 વર્ષનો એટલે નાબાલિગ કહેવાય ને 23 વર્ષનો એ બાલિગ કહેવાય. અત્યારે શિક્ષિકા એક વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ છે. આજે આ મામલો સુરતના પૂના વિસ્તારમાં બન્યો છે. કાલ સવારે સમગ્ર ગુજરાતમાં આ મામલો બની શકે એટલે આ ચિંતાનો વિષય છે. એક મા બાપ, શિક્ષકો, ગુરુ તરીકે આપણે એને પૂજીએ છીએ તો એ લોકો બધાએ આ વસ્તુ ઉપર ધ્યાન દેવું જોઈએ કે આ વસ્તુ ન થવી જોઈએ. કોઈ દિવસ ભવિષ્યમાં બીજો આવો કેસ બનવું જ ન જોઈએ. કારણ કે આ ગુરુ અને શિષ્યનો બહુ અનમોલ રિશ્તો છે, બહુ વિચિત્ર રિશ્તો કહેવાય. અને આમાં જો આવું થતું હોય તો કાલ સવારે મા બાપ સ્કૂલમાં છોકરાઓને ભણવા કેવી રીતના મોકલશે? જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હિતેશભાઈનું એવું કેવું છે કે ક્યાંક ને ક્યાંક આમાં મોબાઈલ પણ જવાબદાર રહે છે. અત્યારે જે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો, નાના બાળકોને 11 વર્ષનો હોય કે 10 વર્ષનો હોય છે તેને મોબાઈલ હાથમાં પકડાવી દેતા હોય. તો એ વિષય ઉપર આપણે આ બેનને પ્રશ્ન કરવા માંગીશ. બેન, જે આ મોબાઈલનું જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે નાના બાળકોને જે મોબાઈલ આપી દેતા હોય છે, ક્યાંક ને ક્યાંક આ કારણનું ક્યાંક ને ક્યાંક શું લાગે છે તમને? મોબાઈલ એટલે વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા આજે જે પણ નાના બાળકો 13-14 વર્ષના 15 વર્ષના યુઝ કરે છે એમાં ફાયદો પણ છે ને નુકસાન તો ઘણું હોય છે. અગર એ છોકરાઓ પોતાના ફ્યુચર માટે અગર એ યુઝ કરે તો એ બહુ ઉપયોગી છે, પણ એ ખરાબ વસ્તુ માટે અગર કરે તો એમાં બહુ જ ખરાબ, જેમ આ રિઝલ્ટ આવ્યું છે એમ આગળ પણ આવશે. તો મને એવું જ લાગે છે કે છોકરાઓને મા બાપ તેમના ફોન આપે છે તો પોતાના ધ્યાનમાં રાખીને એને યુઝ કરવા, એમ નહીં કે મા બાપ સુઈ ગયા છે ને છોકરા ને છોકરી જે 12-13 વાગ્યા સુધી ફોન યુઝ કરે, સોશિયલ મીડિયા ગલત ઉપયોગ કરે. તો એમનું સારું ઉપયોગ કરવું જરૂરી છે. જો ખોટું ઉપયોગ થશે તો આવી ઘટનાઓ બનશે આગળ. જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક માતા પિતાને પણ જાગૃત કરવા જેવો જે કિસ્સો બન્યો છે એમાં ક્યાંક ને ક્યાંક મા અને બાપનું પણ યોગદાન ચોક્કસ રહ્યું છે. હવે આપણે શિક્ષક છેલ્લો પ્રશ્ન એમનાથી કરીશ. સાહેબ, ખરેખર સોશિયલ મીડિયામાં અત્યારે નાના બાળકોને જે મોબાઈલ આપી દેતા હોય ને ટ્રેન્ડ ઉપર પોતાના સોશિયલ મીડિયામાં અમુક જે ન કહી શકાય એવા ફોટા પણ વાયરલ થતા હોય, શું કહેશો? આ સોશિયલ મીડિયાનો યુઝ તો એનામાં ઘણું બધું રિસ્ટ્રિક્શન હોવું જોઈએ, અવરોધો હોવા જોઈએ કે કઈ વસ્તુનો યુઝ કરે અને કઈ વેબસાઇટો જે છે જે સમાજમાં નાનો બાળક હોય કે મોટો હોય એને ન જ જોવી જોઈએ, અથવા એમને એના સોશિયલ મીડિયા ઉપર એ આવવી જ ન જોઈએ. એવા કડક નિયમો હોવા જોઈએ. જી ચોક્કસથી. તો આ હતા કચ્છના અંજારના લોકોનું મંતવ્ય. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સુરતના પુણા ગામ વિસ્તારમાં એક શાળાની અંદર
23 વર્ષીય શિક્ષિકા જે છે તે 11 વર્ષના છોકરાને ભગાડી જતા ચકચાર મચી જવા પામી છે. આ અજીબો ગરીબ જે ઘટના જે છે તે સામે આવી હતી અને તેને લઈને સમગ્ર પંથકમાં જે છે તે હાહાકાર મચી ગયો છે. અને આ જ ઘટનાને લઈને આપણે કેટલીક વાતો કરવી છે, ત્યારે આપણી સાથે શિક્ષકો જોડાયા છે, તેઓ સાથે આપણે વાત કરવાની છે કે આ જે એક શિષ્ય તેમજ ગુરુ વચ્ચેનો જે સંબંધો હોય છે તેને ક્યાંક ને ક્યાંક કલંક લાગે તેવી આ ઘટના જે છે તે સામે આવી છે. સૌપ્રથમ આપણી સાથે અહીંના જે શિક્ષકો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ભાવિક દવે. ભાઈ શું માનો છો આ ઘટનાને લઈને? આ ઘટના બહુ નિંદનીય ઘટના છે. આ એકચ્યુઅલી જે ટીચરો જે વસ્તુ કરે છે એના કારણે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને અહીંયા કેરેક્ટર ડેવલપમેન્ટ માટે મોકલે, અને જે રીતે આ ઘટના થઈ છે એ એક ક્વેશ્ચનમાં ક્રિએટ કરે છે ટીચરો ઉપર કે કેવી રીતે એ લોકો વર્તન કરે છે, અને બીજા ટીચરો પ્રત્યે બી આ પેરેન્ટ્સ પ્રત્યે એક સવાલ ઉઠાવે છે કે એ લોકોને આગળ શું કરવું જોઈએ. ચોક્કસથી આપણી સાથે શિક્ષિકાઓ છે, શિક્ષિકાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ જે ઘટના છે 23 વર્ષના શિક્ષિકા છે 11 વર્ષના બાળકને ભગાડીને લઈ જાય છે. ક્યાંક ને ક્યાંક ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે, પરંતુ આ બાળક તો હજુ બાળક જ કહેવાય છે, તેમ છતાં તેને ભગાવીને લઈ ગયા. શું કહેશો? આવું થવું તો પહેલે ના જ જોઈએ, કેમ કે આ ખોટું છે. અને ટીચર એટલે કે શું? પહેલાં ટીચર એ છોકરાનું જીવનનું ઘડતર કરે છે. જે આપણે સ્કૂલમાં છોકરાઓને રામાયણ મહાભારત શીખવીએ છીએ, એક ટીચર થઈને હું કહેવું છું કે ટીચરે આ ન કરવું જોઈતું હતું. જે કર્યું એ ખરાબ છે, કેમ કે ટીચર જ છોકરાના જીવનનું ઘડતર કરે છે, અને ટીચર જ જો આવું કરશે તે નિંદનીય છે. ચોક્કસથી શાળાના આચાર્ય આપણી સાથે છે, તેઓ સાથે આ મામલે વધુ વાત કરીશું. मैम क्या मानते हो इस मुद्दे के बारे में? आप एक प्रिंसिपल हो, कैसे देखते हो इस घटना को? पेरेंट्स कितना ट्रस्ट करके स्कूल पे बच्चों को कैरेक्टर बिल्ड करने के लिए भेजते हैं. आने वाले टाइम पर में क्या होगा, बच्चे स्कूल में भेजे जाएंगे, पेरेंट्स का स्कूल पे से ट्रस्ट उठ रहा है. इस तरीके की घटना डेफिनेटली निंदनीय है, नहीं होना चाहिए. हुआ है तो इसके ऊपर डेफिनेटली सरकार को कदम उठाना चाहिए. दैट्स इट. मैम आप प्रिंसिपल हो और मान लो कि 23 साल की टीचर थी, 11 साल के बच्चे को लेके तो चली गई है फिलहाल, लेकिन अभी ऐसे मतलब ऐसे स्कूलों में क्या मतलब कि क्या देखे जाएंगे लोग, पेरेंट्स क्या देखेंगे इस मामले में? पेरेंट्स वही देखेंगे जो हम देख रहे हैं, क्योंकि हम भी अपने अपने घर में पेरेंट्स हैं. अगर मेरे बच्चे के साथ में उसके जो भी शिक्षक हैं इस तरीके का सोच रखते हैं, इस तरह का विचार रखते हैं, तो हम सब एक सवाल के कटघरे में आते हैं कि किस तरह का समाज बन रहा है. पेरेंट्स हों या बच्चे हों, हम सभी का कहीं ना कहीं घरों में भी बच्चे पढ़ रहे हैं, क्या सीख रहे हैं, बिल्कुल गलत है. और इसमें इसके आगे कोई शब्द नहीं है कि एक हर तरीके से हर लिहाज से गलत चीज़ है, नहीं होनी चाहिए. જી બિલકુલથી અન્ય શિક્ષિકાઓ છે તેઓ સાથે વાત કરીશું, પરંતુ આ મુદ્દે જે છે તે હાલ તો બાળકો જે છે તે ક્યાંક ને ક્યાંક શિક્ષા લેવા માટે આવતા હોય છે, પરંતુ આવું જે કૃત્ય જો થતું રહ્યું તો ક્યાંક ને ક્યાંક સવાલો તો ઊભા થાય જ છે. મેમ શું કહેવું છે તમારા મુદ્દે? सर यही बात है जो सब कह रहे हैं कि ये गलत चीज़ है और नहीं होनी चाहिए. स्कूल में ऐसे टीचर्स को भी ये नहीं होनी चाहिए चीज़, गलत चीज़ तो है सर. बस તમારું શું કહેવું છે મેમ? પહેલાં તો આ વસ્તુ ખોટી છે, શિક્ષણ જગત માટે આ બહુ કલંકરૂપ છે કે એક 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના છોકરાને લઈને જતી રહી છે. હું પણ એક 17 વર્ષની છોકરાની મમ્મી છું, માતા છું. આમ તો એઝ અ પેરેન્ટ્સ મારે પછી કયા વિશ્વાસે મારા બાળકોને સ્કૂલ મોકલવા જોઈએ? હું કેવી રીતે શિક્ષક પર વિશ્વાસ રાખી શકું? મેમ તમે શિક્ષક છો એટલે કે શિક્ષિકા છો એટલે તમે ગુરુ કહેવાઓ, અને બાળકો તમારા શિષ્ય છે, તમે કેવું ઘડતર આપો છો બાળકને? શું લાગે છે આવું ઘડતર આપતા જ રહેશો તો શું લાગી રહ્યું છે કે વાલીઓ આવી શાળાઓમાં આવા શિક્ષકો ઉપર ભરોસો મૂકશે ખરા? બિલકુલ નહીં મૂકે સર. આ વસ્તુ એવી છે કે કોઈ વાલી, કોઈ પેરેન્ટ્સ ટીચરો પર વિશ્વાસ, શિક્ષકો પર વિશ્વાસ નહીં મૂકી શકે. અને બીજું કે આ વસ્તુ મતલબ સરકારે જોવાની જરૂર છે, એના માટે યોગ્ય પગલાં લેવાની બી જરૂર છે, તાકી ભવિષ્યમાં બીજી વાર આ વસ્તુ ના થઈ શકે. અગર આવું જ ચાલતું રહેશે તો કદાચ બાળકો સારી રીતે શિક્ષણ નહીં લઈ શકશે. એનાથી બીજા શિક્ષકો મતલબ બીજા વિદ્યાર્થીઓનું જીવન પણ થોડું જોખમમાં મુકાવાની શક્યતા છે, કેમકે
કેમ કે બીજા વિદ્યાર્થીઓ પણ આવું વિચારતા થઈ જશે, અરે કંઈ નહીં, અમારો ઉંમર તફાવત છે, વાંધો નહીં, પણ અમે આવું કરી શકીએ જો બીજા કંઈ કર્યું તો. ચોક્કસથી અન્ય શિક્ષક આપણી સાથે છે, તેઓ સાથે વાત કરીશું. શું માનવું છે તમારા મુદ્દે? देखिए, पहली बात तो मेरा ऐसा मानना है, जब भी ऐसा कोई किस्सा होता है, मान लीजिए कि ये किस्सा तो ऐसा है कि कोई टीचर किसी बच्चे को लेके भाग गए, लेकिन दूसरा भी ऐसे संवेदनशील मुद्दे जैसे होते हैं कि मान लीजिए किसी का रेप हो गया, ठीक है, तो हम किसी समुदाय को, किसी व्यक्ति विशेष को विलन बनाते हैं. एक्चुअल में ये सारे किस्से एज अ सोसाइटी हमारा टोटल फेलियर है. हमारी जो परवरिश, हमारे पुरखों की जो परवरिश होती आई थी, गुरुकुल सिस्टम था पहले. अभी हम लोग कौन सा सिस्टम फॉलो करते हैं? मकौली वाला सिस्टम फॉलो करते हैं. स्लोली ग्रेजुअली हमको वेस्टर्नाइजेशन का जहर पिलाया गया है, और ये एक्चुअल में जो हम फल तोड़ रहे हैं, जो हमने बोया है वही हमने पाया है. हम अगर बोएंगे बीज बबूल का तो आम तो उगेगा नहीं उस पर, सीधी सी बात ये है. हम लोगों ने वेस्टर्नाइजेशन अपने आप खुद अपनाया, फ़ोन को अपनी ज़िंदगी में आने दिया. मोबाइल फ़ोन आजकल कोई ऐसा नहीं है, देखिए भगाने वाला 23 साल का, भागने वाला 11 साल का, दोनों ही सन 2000 के बाद के पैदा हुए. एक तरीके से तो दोनों ही बच्चे हैं, एज का गैप है 10-12 साल का, मैं मानता हूँ, लेकिन सिर्फ और सिर्फ मेरा ये मानना है वेस्टर्न इन्फ्लुएंस, मोबाइल का इतना ज़्यादा ज़िंदगी में घुस जाना, और कुछ नहीं. एज अ सोसाइटी ये हमारा फेलियर है, क्योंकि हमने अपनी संस्कृति, हमारे आदर्श जो हमारे पुरखे छोड़ के गए थे, हमारे पूर्वज छोड़ के गए थे, हमारे कल्चर में जो है उसको छोड़ के दूसरे लोगों के कल्चर को अपनाने की सोची. इसीलिए एज अ सोसाइटी है हमारा फेलियर है, और कुछ नहीं, मेरा यही मानना है. बिल्कुल, आपने जो मोबाइल की बात की, जो टीचर भागी है, उन्होंने अपने मोबाइल एक एप्लीकेशन के अंदर से ही कई पैकेज बुक करवाया था, कहीं दूर जाने के लिए मोबाइल से ही करवाया था. क्या मानते हो उसको? बस यही है, एक तरीके से देखा जाए टेक्नोलॉजी बून भी है, कर्स भी है, तो ये उसका कर्स वाला पार्ट है. बिल्कुल, उन्होंने जो टीचर जो है, उन्होंने अपना मोबाइल भी जो है वो कहाँ, मतलब कि रेलवे स्टेशन पर जाके ही स्विच ऑफ किया ताकि लोकेशन ना आए. समझ रहे हो आप? लेकिन ये टेक्नोलॉजी जो है कई, और टेक्नोलॉजी जो है वो कहीं ना कहीं मतलब हानिकारक तो है. क्या मानते? बिल्कुल बिल्कुल, उसका यूज़ किया जाए तो काफ़ी फ़ायदेमंद है. जैसा कि मैंने बोला कि अगर हम अपने कल्चर को सीखना चाहे, संस्कृति को सीखने जाए, तो ऐसा तो है नहीं कि आज की तारीख में जाके हर कोई गीता प्रेस से किताब खरीद के ले आएगा. अगर चाहे आदमी तो रामायण खरीदे बिना भी पढ़ सकता है. आज की तारीख में इतने सोर्सेज हैं पढ़ने के, अपने कल्चर के बारे में, अपनी संस्कृति के बारे में. फ़ोन उस मामले में यूज़ किया जा सकता है, लेकिन यूज़ किस लिए हो रहा है वो आप देख रहे हैं खुद भी. वही बात. बिल्कुल से क्या लगता है, क्या होना चाहिए इस मामले में? इस मामले में मैंने जैसे बोला, देखिए जैसे पहलगाम में अटैक हुआ, आप 4-5 आतंकवादी मार लेंगे, उससे कोई फर्क नहीं पड़ने वाला है. हमको एज अ सोसाइटी खुद चेंज करना पड़ेगा. समझ रहे हैं मेरी बात? मैंने क्या बोला, ये सोसाइटी का फेलियर है. ये जो इश्यूज होते हैं, जैसे मान लीजिए रेप का भी केस हो रहा है, आपको लगता है कि रेप ऐसे रोक दिया, किसी का कोई कानून बना के रेप रोका जा सकता है क्या? नहीं. आप अगर हर 10 कदम पे भी पुलिस चौकी रख देंगे तो भी रेप होने रुकने नहीं वाले हैं. सीधी बात ये है. ये मेंटेलिटी है. मेंटेलिटी चेंज होती है 20, 30, 40, 50 सालों में. अगर आज शुरुआत करेंगे, अपने बच्चों को अच्छी परवरिश देना आज चालू करेंगे, तो आज से 40 से 50 साल बाद उसका फल हम भोगेंगे. जो हम भोग रहे हैं पिछले 50 सालों में, जो परवरिश हमारी हुई पिछले 30-40 सालों में जो हुआ, उसका फल हम अभी भोग रहे हैं. हम लोग वेस्टर्नाइजेशन की तरफ गए, अभी हम अपने कल्चर को रिटर्न करते हैं तो शायद 30-40 साल में हमारा सिविलाइजेशनल रिडेम्पशन हो सकता है. બિલકુલથી જે પ્રમાણે હાલ અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ગુરુ અને શિષ્યનો આ જે સંબંધ છે તેને ક્યાંક ને ક્યાંક કલંકિત થયા હોય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક આપણી સોસાયટી પણ જવાબદાર છે તેવું પણ હાલ અત્યારે શિક્ષકો જે છે તે માની રહ્યા છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.